જુઓ પરસેવે રેપ જેપ છે, નજીકથી બતાવી દઉં છું. પરસેવે રેપ જેપ. આ ઢોસાની લોટી છે ને ગરમ બહુ થાય, એના હિસાબે આ ગરમીનું પ્રમાણ વધારે છે. દોસ્તો એમ કહે છે અતુલ કુમાર રસોડામાં કિચનમાં એસી લગાવો. આ બાબતે તમારું શું કહેવું છે? એસી લગાવીએ ને દોસ્તો તો ઠંડક થાય, ઠંડક થાય તો આળસ થાય, આળસ થાય તો કામ કરવાની મજા આવે નહીં. એટલા માટે બેટર છે દોસ્તો. જો પેપરના સ્પેશિયાલિસ્ટ થોડા કડક પેપર ખાવા છે છોકરાઓને, એટલા માટે કહે છે, એટલે કડક બનાવે છે, લાલ થાય છે મસ્ત. પેપરના સ્પેશિયાલિસ્ટ જેઠાણી અને મૈસૂરના એક્સપર્ટ છે દેરાણી સામે જોઈજો. એકવાર મૈસૂર બતાવી દો ને, એકવાર થાળી ઊંચી કરો તો ફટાફટ બતાવી દઈએ દોસ્તોને. લાલ ચટાકેદાર મૈસૂર. ભણિયાભાઈ મજા આવે છે? હિલુભાઈ મજા આવે છે બેટા? આ ભાઈને પૂછી, આનો રિવ્યુ લઈએ. મજા આવે છે બેટા? એ કિરણબેન આ બાજુ આવો, આ બાજુ આવો, આ બાજુ આવો. પેપર બનાવતા શીખો. જો પેપરના એક્સપર્ટ કારીગર આવી ગયા છે. પેપર બનાવે પતલું એકદમ મસ્ત ગોળાઈ. જો કિરણબેન કેમ છે પેપર? હે જો કાંઈ નો ઘટે, બધા વખાણ કરે છે, હું એક નથી કરતો. કિરણબેન સાચું કહેજો, પેપરમાં કાંઈ નો ઘટે. જે દિવસના તમારા ભાભી પેપર બનાવે છે ને તે દિવસના બહાર હું ઓછા ખાઉં છું. બહાર ખાઉં છું ખરા પણ ઓછા મને યાદ આવે. ઘરના મને વધારે પેપર મજા આવે છે. જો આ રીતનું પેપર બને એક નંબર. છોકરાઓની ડિમાન્ડ એવી છે કે કડક પેપર ખાવા છે, એટલા માટે લાલ થવા દે છે થોડા. હા જો ઝપટ બોલાવે છો બધા, હિલભાઈ બધા એલા સમસમાટી બોલી. એક પેપર હમણાં કિરણબેન ટ્રાય કરશે, બનાવશે. કેમ થશે? મૈસૂરના એક્સપર્ટ અહીં બેઠા છે, સમજો તો. મૈસૂરના એક્સપર્ટ આવડા છો કિરણબેન, અને ઢોસાના એક્સપર્ટ. હા